તમે આપણે નવું ઘર લીધું? હા ક્યાં લીધું? આગળ છે કયા રોડ ઉપર? આયા છે પણ એ રોડનું નામ શું છે? લઈ રોટલી રેયા ચોકડી. ઓ માય ગોડ. અમારો નિયમ છે ભાઈ, હાલશે ચાલશે ફાવશે બધું. પહેલેથી જ આયલું આવે છો. પડશે કેટલા ટાઈમ પછી આવ્યા છો? નહીં ટાઈમ તો લેવું જ પડશે. હાલાવો હા, શું લેશો? વિટી બિસ્કિટ. ચલો, જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. તો આજે છે મંડે ને વાગ્યા છે 6:30. અમારા ઓલમોસ્ટ બધા ઉઠી જાય, અંશુએ ઉઠવું જ છે. તો અત્યારે જો બે મા દીકરી શું કરે જ નહીં બતાવું તમને. ચંપી ચાલુ છે અત્યારે. શું યાર, કેટલા વાગે ઉઠી હતી આજે? 5:15 વાંચવા. 5:15? વાંચવા. વાહ ભાઈ વાહ. ચકલિયુંની હારે. હું તો રાત્રે વાંચી લેતો 1-2 વાગ્યા સુધી, પણ સવારે વાંચવાનો ઉઠતો. હું લેટ નાઇટ વાંચતો. 1-2. હા, હું લેટ નાઇટ વાંચતો, પણ સવારે વહેલો ન ઉઠી શકું. જેથી રેન્કર હતા. સવારે શું છે ખબર છે, મારું એવું કહેવાનું હતું, સવારે પછી બુક નહીં અડવાની, પછી ફ્રેશ રહેવાનું ને ડાયરેક્ટ એક્ઝામ દેવા જવાની. એટલે બુક ઓડે તો ફ્રેશ ન રહે. બુક ઓડે તો ફ્રેશ. મારું એવું હતું. એટલે ઉઠાતું નહીં એમ. એ જાને હવે ઉઠાતું નહીં એવું નહોતું. હું હું હજી ઉઠી જાઉં છું 6 વાગે. સવારે જ વાંચતી હો. સવારે એમ કે વાંચેલું હોય ને ઈ યાદ રહે. સવારે કોઈ હોય નહીં ને. રાત્રે કોઈ ન હોય. ઈ જાગતા હોય ત્યારે કોણ હોય 1-2 વાગે? ન હોય પણ ગયા સવારમાં આપણે નીંદર અરે મારી જેમ રાત્રે કોણ વાંચતું નહીં, જરાક કહેજો. કોક તો હશે જ રાત્રે વાંચવા વાળા. ઓલો ચા નો ગેસ બંધ કરી દયો તો. હાલો ભાઈ, આપણે એક નવી કામ આવ્યું છે ચાનું. બંધ કરી દો. બસ હજી જાવું હતી. એટલે ડાઇનિંગ ટેબલ ઉપર પંખો કરીને મૂકી દો એટલે ઈ ઠંડી થઈ જાય. હાલો, તમારી ચા મુકાઈ ગઈ. હવે હું મારા કામે નીકળું. કામે હોય ઈ કામે જ રહે છે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 8 ઉપર થઈ ગયું છે ને આ પંખો એ બહુ ગંદો થઈ ગયો જો. એટલે છે ને આ કોર્નર્સ હોય ને એ જ બગડી જાય, તો એ સાફ કરી નાખું. અને વરસાદ આવ્યો હતો ને ત્યારે કાચ બગડી ગયા હતા. જો અહીંયા થોડા દેખાતા હશે, કદાચ કેમેરામાં દેખાય કે ન દેખાય, તો એ સાફ કરવા જ, કારણ કે હોલ તો ક્લીન હોવો જ જોઈએ. અને સાથોસાથ એમ થાય છે કે આ એ બધું હટાવી અને છે ને સાફ કરી જ નાખું એટલે એક પૂરું થાય. કારણ કે આંસીને જે છે ને 1.5-પોણી કલાક પછી ઉઠાડવાની છે. આમાં 8:45 હું એને ઉઠાડું એટલે 9 ને 10 આમાં જવાનું હોય, તો ત્યાં બધું થઈ જાય. ને આજ મારી છે ને હેલ્પરની આમે સરપ્રાઈઝ રજા છે, તો 1.5-પોણી કલાક તો થાય જ. આમે વ્યવસ્થિત ઝાપટીને કચરાને પોતાને બધું કરી તો થોડીક વધારે 1.5 કલાક એમ. અને નાસ્તાની આમ તો પ્રિપેરેશન જેવું કંઈ છે નહીં, એટલે નહીં વાંધો આવે. તો ચલો કરી લઈએ ફટાફટી સાફ સફાઈ. ઉનાળામાં છે ને દર 8 દિવસે પંખા સાફ કરવા પડે. આ વખતે છે ને 10-12 દિવસ થઈ ગયા, એટલે હોલમાં તો આખો દિવસ પંખો ચાલુ રહેતો હોય. સોફા ઉપર એમ લૂછીએ ને જરાક એવું ભીનું કપડું કરી તો અહીંયાથી એટલી ડસ્ટ નીકળે. આમ જો આ તો 8 થી 10 દિવસ ન થાય ને ત્યાં સાફ કરવું પડે છે. આ બધું નીકળો સોફા ઉપરનું આ લઈ છું ને, તો જો
અને હા, એક બેને કમેન્ટ કરી હતી કે હમણાં અમારે સોફા કરાવવા છે તો આ કવર રહ્યા એ ધોવાતા સારા રહે છે. તો હું છે ને અમુક વાર હાથે ધોઉં છું, અમુક વાર ઘસી અને મશીનમાં નાખી દઉં છું. મારે 6 વર્ષ થઈ ગયા એટલે અમુક ટાઈમે આપણે ધોઈએ ને એટલે થોડાક પતલા તો થાય જ, પણ આમ ઓવરઓલ સારા છે. અમે રેડી નથી લીધા, અમે બનાવડાવ્યા છે એટલે મારો એક્સપિરિયન્સ સારો છે. આમ તો જો કે સોફાને કે કવરને કેમ કે 10-12 વર્ષ સુધી થતું નથી, કારણ કે આપણે 12 મહિનામાં વધીને એટલું બધું કોઈ નહોતું ન ધોવાતું હોય. મારે આંસી બહુ ખરાબ કરે ને એટલે મારે ધોવા પડે. બાકી જો છોકરાઓ મોટા હોય ને તો આપણે જેમ પડદા ને એ ધોતા હોય એવી રીતે વરસમાં 3-4 વાર એમ ધોઈએ તો સારા રહીએ એમ. કેટલા ટાઈમથી બેનની કમેન્ટ આવી હતી પણ ભૂલાઈ જતું હતું. બધેથી ઝાડા લઈ લીધા છે, પહેલા જ લઈ લીધા. તો આપણે લેતા જ હોય, દર 8 દિવસે લેવા જ પડે. તો યાર સાફ બધું કર્યું ને તો લઈ લીધા પછી. પડદે કાઢ નહીં કાજા વ્હાઈટ છે ને બહુ મેલા થાય. વ્હાઈટમાંથી બ્લેક કલર થઈ ગયો છે અમુક જગ્યાએ. તો જો અહીંયા તો આમ બધી જો આ છે ને અત્યારે નાના નાના કચરા તમને દેખાતા હશે. અમે 3ય માં દીકરી હજી પરમદી આખી બાલ્કની સાફ કરી. હવે રોજ તો આ વસ્તુ કંઈ ન થાય. ચલો ભાઈ, સ્પ્રે બોટલે અત્યારે મુહૂર્ત સાચવી લીધું છે, એને ચાલવાનું બંધ કરી દીધું છે. હવે આપણે આવી રીતે કંઈક કરશું. શું થાય તમારે ઓળીની સફાઈ થઈ ગઈ કે નહીં મને કમેન્ટ કરજો. એ બધુડા રૂમમાંથી ઉઠાડી તો અહીંયા આવીને સુઈ ગઈ. બોલો, હાલો મારો દીકરો, હાલો નવા લંચ બોક્સમાં લઈ જવું છે ને? હે ચલો 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 ચલો. ચાલો તો હવે થઈ ગયો છે નાસ્તાનો ટાઈમ. આજે નાસ્તામાં છે ભાઈ આપણું ફેવરિટ હો, કાંઈ ઘટે નહીં. સવારે એ હોય એમાં જો ઠંડા હોય ને તો મને તો એ વસ્તુ બહુ ભાવે ગરમ કરતાં. રીમાએ બનાવ્યું છે ગરમ આજે છોકરાઓ માટે. શું છે એ બતાવું. શું છે રીમા? આજે નાસ્તામાં છે ખાટા ઢોકળા. પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય જલારામ જાજા કરીને. જો કાલ રાત્રે ક્યાંથી બનાવું, ઠંડા ક્યાંથી? આપણે ગયા હતા બહાર જમવા હોટલમાં ફ્રેન્ડ ભેગા. આપણે નહીં, હું. એટલે એવું ન બોલે, તું ગયો તો એમ કહેવાય. હા તો એમ જ ને. શું કહેવાય, શું કહેવાય પેલા એ કહી દે. હા, શું હાજર ઈ નહોતા, બરાબર. અમે આ પલાળી દીધું હતું, આથી દીધું હતું. પછી અમારે માં છોકરીઓ હારું કરીને એટલે અમારે બીજા દિવસની પાછી લપ કે આજે શું બનાવવું. એટલે કીધું ઈ હોય ને ત્યારે જ બનાવવા. જો કેટલા સોફ્ટ રેડી છે. સોફ્ટનેસ જો. આ તો હજી ઠંડા જો ને એકદમ ખાટા થયા છે. બીજા ગરમ ઉતરે છે હવે. ઠંડા સાથે દીપક ચા. ચાલો હવે કરી લે આપણા ફેવરિટ નાસ્તો. કેટલાયના ઘરે એવું હોય કે છે ને ખાટા ઢોકળા જમવામાં એકલા ન ચાલતા હોય. અમારા ઘરે મુઠિયા ઢોકળા, ખાટા ઢોકળા, રસિયા ઢોકળા, દાળ ઢોકળી, એક ઇવન એકલો રગડો પણ અમારા ઘરમાં ચાલે. મારા મમ્મીના ઘરે એવું કે સાથે છે ને થોડુંક ખીચડી કે ભાખરી ને એવું કરવું પડે. અમારા ઘરે એવું કાંઈ નહીં. અમારા ઘરે બધાને આ એક વસ્તુ હોય ને તોય ચાલે. અમારો નિયમ છે ભાઈ, હાલશે ચાલશે ફાવશે બધું. પહેલેથી જ આયલું આવે છો. મારા દાદાજી સસરા બધા એમ હાલશે ચાલશે ફાવશે. આ 10 વાગી ગયા છે. દીપકનું ટિફિન પેક થઈ ગયું છે. આજે છે ખાટા ઢોકળા, સાથે છે આવી ચટણી આખી પાખી જોઈ. પણ આજ છે ને હું ટમેટાનો જે પલ્પ હોય ને મેં ન કાઢ્યો એટલે થોડુંક જો પાણી થઈ જાય છે. ધાણા, ટમેટા ને ગોળની હોય. ને કાલે બનાવી હતી ની ગોળ પાપડી છે. એ બેમાં શું ફરક છે? હા સ્કૂલે શું કરાવ્યું છે? કાંઈ નહીં.
બેસાડ્યા કે બારે જ ઊભા રહી ખાતો? બહાર જ. બારે જ? બારે ઊભા ઊભા શું કરવાનું? તોફાન કરવાના. તોફાન કરવાના? હા. બરાબર. એટલે શું કર્યા તોફાન એમાં? એમાં મોબાઈલ રમવામાં. મોબાઈલ જોવાનો? હા. કોનો? મેડમનો કે સરનો? સરનો. સરનો? આઈફોન આપ્યો તો? ને ફોન. ખાલી સાદો ફોન? હા. તો પછી તું એમાં શું જોતી હતી? વિડીયો જોતી હતી કે ગેમ રમતી હતી? ગેમ. ગેમ રમતી હતી? આ જો બધાય ગેમ રમતા હતા મારી સાથે. એટલા બધા મોબાઈલ ક્યાંથી આવ્યા? નવા આવ્યા. નવા લીધા હતા સરે તમારા માટે? હા. આંસીને સ્કૂલેથી આવીને પૂછો ને કાંઈ પણ એટલે આવા જવાબ મળે. જુઓ તમે, તડકેથી બિચારો આવ્યો હોય ને એટલે થાકી ગયો હોય. શું કે આમ સ્ટ્રેસમાં હોય. 2 કલાક ગયો હોય સ્કૂલે. કા થાકી ગયો હોય ને 2 કલાક જઈને? હા. એમાં પછી આવીને આવા સવાલ પૂછે શું સ્કૂલે કરાવ્યું. કા ચલો બે મહેમાન રમે છે. હવે આ મહેમાન તૈયાર થવામાં બહુ વાર લગાડે. આવ્યા દુપટ્ટો ક્યાં તમારો? આવું છે પણ. તૈયાર થાય છે. કોકના ઘરે જવું એટલે તૈયાર થવું પડે ને. અરે તું હે આ પર્સ લઈને જવું પડે કોકના ઘર જવું હોય તો? શું કરતી હતી શું તું? ઈ તો કે તૈયાર થતી હતી. ઓકે. હા વાવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો આવો, બહુ ટાઈમ પછી આવ્યા હો. બેસો બેસો. તમારે એવું કેમ કે દુપટ્ટો હાઈડ કરતા મોટો? બેસો બેસો. અરે હું તમારા માટે પાણી લઈ આવું. બેસો તો ખરા. નહીં. બેસો બેસો નહીં. બેસો હો. ના પાડવાની હોય ને કા? મહેમાનના ઘરે જાય એને ના પાડવાની હોય ને કે કાંઈ નથી જોતું એમ કહેવાનું હોય ને? હા. આ લ્યો પાણી લ્યો. મહેમાને એવા ખાલી ગ્લાસ લઈને આવે. યજમાને એવા સોરી. બોલો બાકી બીજું શું? મજામાં. મજામાં ને? હા. તમે હમણાં નવું ઘર લીધું? હા. ક્યાં લીધું? આગળ છે. કયા રોડ ઉપર? આયા જ છે. પણ એ રોડનું નામ શું છે? લઈ તો. રેયા ચોકડી. ઓ માય ગોડ. ત્યાં લીધું? હા. હા. બોલો હવે શું લેશો? દાબેલી, વડાપાવ, સેન્ડવિચ? કાંઈક તો લેવું જ પડશે. કેટલા ટાઈમ પછી આવ્યા છો? નહીં. કાંઈક તો લેવું જ પડશે. હલાવો. હા. શું લેશો? વિકિટ. બિસ્કિટ. વડાપાવ, સેન્ડવિચ, દાબેલી શું લેશો? દાબેલી. દાબેલી. હા. હા. લઈ આવો હો. આ યજમાન તો હાવ પણ હદ બહારના ઓલા છે. તો એટલે હાચી દાબેલી ક્યાં લેવા? કંજૂસ. હાચી દાબેલી લેવા ક્યાં જાવી? કંઈક તો મૂક્યું હતું એમાં. આયો. બિચારા મહેમાન ખાઈ ગયા. કેવા હારા છે. મહેમાને એવા. હું જાઉં છું હો. નહીં ઉભા રહ્યો. નહીં. ઉભા રહ્યો. કેવી નહીં કરે છે. નહીં, તમારે ઊભું તો રહેવું જ પડશે. 1 મિનિટ હો, આવું. લ્યો, લઈ જ લેવાય હવે. કેટલા ટાઈમ પછી? નહીં, કરતી લઈ લ્યો. નહીં, લઈ લ્યો. લઈ લ્યો. યજમાન પૈસા આપે જ મહેમાનને. લઈ લ્યો. અરે કેટલા વર્ષો પછી આવ્યા જ તમે. લઈ લ્યો હો. લઈ લીધા. બસ જાઉં છો? હા. રિક્ષા નહીં? એ બસ હવે મારી સ્ટીકી નોટ્સ છે મોક. હાલો ચાલુ. અસલી રૂપ આવી ગયું બેયનું. થોડાક જો ચિપ્સના ભજીયા કર્યા છે અને હજી આટલા ઢોકળા છે. મારે જમવાનું બાકી છે. ઢોકળા છે ને અમને ત્રણેયને આમ વ્યવસ્થિત થઈ જાય ને એટલા નહોતા. આંસીબેને મૂકી દીધા છે અત્યારે, નતર એ વ્યવસ્થિત ખાય એમ ઢોકળા. એટલે મેં દુલાવને 1 બટેટાની ચિપ્સના ભજીયા કરી નાખું તો બધાને થઈ જાય સરખું.
કોઈને આમ મીન્સ કટોકટાવ ન થાય એવું આપણને ન ગમે એટલે. તો બસ હવે અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઉં છું. જય હિન્દ, જય ભારત, આવજો બધા.